હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? કે તમે બધા મસ્ત હશો, એકદમ મસ્ત મજામાં હશો. તો આજે આપણે મસ્ત મજાની ફુલકા રોટલી બનાવીશું. તો તે માટે નીચેને લોટ લઈ લીધો છે. મિનિમમ 4 જણના પૂરતી મેં લોટ લીધો છે અને આટલા લોટમાં 15 જેટલી રોટલી થશે. તો એની અંદર મેં 1 ચમચી મીઠું એડ કર્યું છે. નોર્મલ ખારાશવાળું મીઠું છે એટલા માટે 1 ચમચી. બાકી ટાટા હોય તો તમે અડધી ચમચી યુઝ કરી શકો છો. પછી જીરીક કરીને પાણી નાખતા સરસ મજાનો આપણે લોટ બાંધવાનો છે. તો જે લોકો પહેલી વાર રોટલી બનાવતા હશે ને, જો આ રીતે એ લોકો પણ બનાવશે તો ગેરંટી છે કે એ લોકોને કોઈ દિવસ રોટલીમાં પ્રોબ્લેમ નહીં થાય, પ્લસ ઇઝીલી બનાવી શકશે ગમે ત્યારે પણ, એ ટુ ઝેડ કોઈ પણ જગ્યાએ. ઠીક છે. હજુ તમે સરસ મજાનો આપણે લોટને મસળતું જવાનું છે. પહેલાં પાણીથી ખાલી મસળવાનું છે. પછી પાણીથી જ્યારે એવું લાગે ને કે પેલું મસ્ત મજાનું બની ગયું છે, ત્યારબાદ તેમાં આપણે ઓઇલથી બાંધીશું. ઠીક છે. પછી ઓઇલથી પણ સરસ મજાનો કૂનાવો પડવાનો પણ, અને તમારે હાથ ચોખ્ખો રાખવાનો. હાથને સરસ મજાનો ધોઈ લેવાનો સાબુથી. કેમ કે જો આપણા હાથ ઉપર ચોટતો હોય છે લોટ, તો આપણા હાથ ઉપર ચોટેલો લોટ આપણે ફેંકીશું તો નહીં, કેમ કે અન્ન કહેવાય. તો એ આપણે ઉખાડીશું હાથમાંથી. તો શું આપણા હાથ ચોખ્ખા હોય તો એ આપણને નુકસાન ન કરે. તે હાથ થઈને આપણે હાથ સાબુથી ધોયેલા રાખીશું. ઠીક છે. સરસ મજા હેન્ડ વોશ કરેલું હશે એટલા માટે આપણે હાથમાંથી લોટ ઉખાડીને પાછું એમાં એડ કરીને મિક્સ કરી શકીએ. ઠીક છે. બાકી જો હેન્ડ ધોયેલાનું હોય તો લોટ એ કાળો પડી જાય આપણે બાંધીએ ને તો. આ તમે નોટિસ કરજો, એકદમ વ્હાઈટ લોટ થશે મારો. વ્હાઈટ એટલે આપણે સ્કિન ટોન હોય છે ને, જે નોર્મલ ક્રીમ કલરની, એ ટાઈપનો હશે, પણ પીળાશ પડતો લોટ નહીં હોય આપણો. ઠીક છે. સરસ મજાનો લોટ પાણીવાળો, જે પાણીથી આપણે બાંધ્યો તો એ મિક્સ થઈ ગયો છે. બરાબર. હવે હું કહી છું હેન્ડને થોડોક લૂસવા માટે. હવે આપણે આવી ગયા પાછા. તેલ નાખીશું. 2 ચમચી જેટલું આપણે તેલ લીધું છે. સરસ મજાનો કૂનવાનો મતલબ છે કે સરસ મજાને એને આપણે મસળવાનું છે. તો તમે આવી ત્યાં હાથની મદદથી મસળશો તમારો લોટ બહુ સરસ મસ્ત થશે. અને હથેળીથી પણ તમે મસળી શકો છો અને આંગળીઓથી પણ મસળી શકો છો. તમે એઝ એ વિશ, તમારી ઈચ્છા છે કેવી રીતે તમારે મસળવું. મને તો બંનેથી ફાવે છે એટલે હું તો બંનેથી આવી રીતે મસળું છું. ઠીક છે. મસળ્યા પછી થોડીક વાર માટે મેં એને 10 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો. અને રેસ્ટ આપ્યા પછી જો તમે મારો લોટ કેવો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. હવે સરસ મજાની આપણે ફુલકા રોટલી બનાવીશું. જો આ રીતે લોટ પોચો હોય તો વણવાની પણ આપણને મજા આવે. મારે અહીંયા થોડીક જગ્યાનો ઇસ્યુ હતો એટલા માટે મારી પાટલી જીરીક પડી જતી હતી. તે હાથો થઈને થોડીક વણવામાં પ્રોબ્લેમ હતી, પણ જોઈ શકો છો તમે, તો પણ આપણે ગોળ જ સરસ મજાની રોટલી વણી છે. અને મેં તવો ગરમ કરવા મૂકી દીધો હતો. સરસ મજાનો નોનસ્ટિક પેન જ મેં યુઝ કર્યું છે, નોનસ્ટિક તવો. સરસ મજાની આપણે ફુલકી રોટલી તૈયાર કરી લીધી છે. હવે મેં ફૂલાવા માટે થઈને આપણે તવા ઉપર મૂકીશું. હવે તવા ઉપર રોટલી શેકાય ત્યાં સુધી આપણે બીજો લુવો લઈશું, વણીશું. ઠીક છે. અને મેં વિડીયો માટે નોર્મલ જ 5-6 રોટલી જ કરી હતી, વધારે નહોતી કરી. જો તો એક પરમાં નોર્મલ આવી રીતે બબલ્સ દેખાવા માંડે ત્યાં તમે એને પલટી દો. જો બળી જશે તો તમારી રોટલી ફૂલશે નહીં. ઠીક છે. એટલા માટે તેને નોર્મલ બબલ્સ દેખાય તો એટલે પલટી દે એક સાઈડને. બીજી સાઈડમાં પણ આપણે ચેક કરીશું. બીજી સાઈડમાં પણ બબલ્સ દેખાવા લાગ્યા આવી રીતે સરસ મજાનો, એટલે તમારી રોટલી સરસ ચડી ગઈ છે. તો બસ ફૂલી જશે. ફર્સ્ટ પહેલી હશે એમાં થોડીક પ્રોબ્લેમ થશે, પણ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એમાં નહીં થાય. બરાબર. તો જો આપણે કરી રહ્યા છે રોટલી, તો મેં બીજી વણીને એડ કરી એમ, એટલે લોઢી પર મૂકી દીધી છે. હવે ત્રીજી કરીશું. તો ત્રીજીને પણ સરસ મજાની આપણે ગોળ વણશું. ઠીક છે. અને તમે આ લોટની રોટલી વણશો તો તમને પણ એમ થશે કે યાર હજી કોઈ કહે ને કે વણ રોટલી તો મજા જ આવે. બરાબર. તો એ રીતે જો હું પણ મસ્ત મજાની રોટલી વણી રહી છું, પણ મને જગને કીધું એ પ્રમાણે કે મને થોડીક જગ્યાનો ઇસ્યુ હતો. ઠીક છે. હવે એમાં છે એવું કે તમને લોકોને રોટલી વણતો પણ મારે બતાવવું હતું. બરાબર. તો પછી ઘણાને એવું લાગે કે નીચે બેઠીને કોઈ બીજાએ વણ્યો, કડક લોટથી વણ્યો હશે. તો એના માટે તેને જે લોટથી આપણે યુઝ કર્યો એ જ લોટથી હું વિડીયોમાં જ તમને બતાવું છું કે જે લોટ મેં બાંધ્યો હતો એ જ લોટથી મેં રોટલી કરી છે. તો એ લુવા પણ સરસ મજાના છે.
આ જો એકદમ સરસ મજાની ઘી લગાવીને આપણે રેડી કરી છે. એકદમ સોફ્ટ 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 રોટલી. ઠીક છે. હવે આપણે સરસ મજાની રીતે 3-4 મેં મિનિમમ વિડીયો માટે 5 જ રોટલી બનાવી હતી. બાકી જેને જેમ ખાવી હોય તે ગરમ ગરમ બનાવીને આપવાની મજા આવે. કેમ કે ફુલકી છે ને ગરમ જ ખાવાની મજા આવે, ઠંડી ખાવાની ન મજા આવે. ત્યાં તો આપણે નોર્મલ જ કરીએ. હવે ચોથી રોટલી પણ આપણે કરીશું. 3 રોટલી તો થઈ ગઈ છે, હવે ચોથી રોટલી કરશું. ઠીક છે. આનો શોર્ટ વિડીયો પણ આવી ગયો છે. રોટલી એમને એમ તો નહીં ખવાય ને, જો શાક તો જોઈશે તો શાકનો પણ વિડીયો મેં બનાવી લીધો છે. તો એ પણ આજ કે કાલમાં આવી જશે. તો તમે એને પણ જોવાનું ના ભૂલતા. એ શાક એટલું સરસ છે ને, સૂકું શાક તમે કહી શકો, ટિફિનમાં આપી શકો નાનાથી મોટાને, ને એને પણ એ શાક ભાવશે એની ગેરંટી મારી છે. નોર્મલ મસાલા સાથે છે, જે કે બહુ જ મસ્ત ટેસ્ટી છે. ઠીક છે. તો આપણે એટલે હું છે ને કુકરનું શાક નથી, એટલે વધારે સારું લાગશે તમને પણ એ શાક ખાવામાં, અને મજા પણ આવશે. રાઈસ જોડે તો વધારે પડતી જ મજા આવે એવું શાક છે. તો હું તમને શાકનું નામ નથી કહેતી, તમે જાતે જ આના પછીનો જે વિડીયો આવશે રોટલી પછીનો, એ વિડીયો હશે શાકનો. તો તમે પ્લીઝ રિક્વેસ્ટ છે મારી કે એ વિડીયો તમે ચેક કરજો. તમને સારું લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો 4 રોટલી થઈ ગઈ છે, અને 5મી પણ મેં તવા ઉપર મૂકી દીધી છે. હવે સરસ મજાનું ઘરનું ઘી લગાવીને ચોપડી દઈશું. ઠીક છે. અમારે કાઠિયાવાડીમાં તો એકસાથે 2 રોટલી હાથમાં લઈને ચોપડવાની આદત હોય. ઠીક છે. તો જો હવે 5મી રોટલી છે. હવે 5મી રોટલીને પણ સરસ મજાની ઘીવાળી કરશું. પણ એ પહેલાં એને શેકવી તો પડશે ને, શેક્યા વગર થોડી ને ઘીવાળી કરાશે. તો ફ્રેન્ડ્સ તમે પણ તો ચલો, આને પણ આપણે સરસ મજાની ફૂલાઈ લીધી. જોઈ લીધું સરસ મજાની ફૂલી ગઈ ને, ઘી લગાવી દઈએ મસ્ત મજાનું. જો ઘી લગાવીને જો આપણી રોટલી કેવી સરસ છે. આ જો એકદમ સોફ્ટ અને મીડિયમ જાડી રાખી હતી મેં, વધારે જાડી નથી કરી. હવે આ મારું ફેવરેટ શાક છે, રોટલી છે અને ભાત છે. હવે આ શાકનો વિડીયો આવશે નેક્સ્ટ વિડીયોમાં.